શ્રીમદ 7 વર્ષના હતા ત્યારે એમના પાડોશી પડછંદ દેહધારી અમીચંદ કાકાને માર્ગમાં સાપ કરડ્યો. નિશ્ચિત અમીચંદ કાકાને જોઈને શ્રીમદ વિચારમાં ગરકાવ થઈ ગયા. વિચાર કરતા કરતા તેઓ ઘરે દાદાજી પાસે આવ્યા. દાદાજી, 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 ગુજરી જવું એટલે શું? પંચાણભાઈને થયું, આટલા નાના બાળકને આ જણાવવું યોગ્ય નથી. બેટા, પહેલા તમે જઈને ભોજન પતાવી લો. ના દાદાજી, હમણાં જ, અમને હમણાં જ કહો. ભલે બેટા, ગુજરી જવું એટલે એ હાલી ચાલી નહીં શકે, બોલી નહીં શકે, ખાઈ નહીં શકે, પી નહીં શકે. એમનો જીવ નીકળી ગયો છે. હવે એમને તળાવ પાસેના સ્મશાનમાં લઈ જઈ બાળી દેવાશે. બાળવાની વાત સાંભળીને કુતૂહલવશ લપાતા છુપાતા શ્રીમદ તળાવ પાસે ગયા. ભડભડ સળગતી ચિતા જોઈ. એ તળાવ પરના 2 શાખવાળા બાવળના ઝાડ પર તેઓ ચડી ગયા. આસપાસ બેઠેલા પરિચિત લોકોને જોયા અને એમને એક વિચાર આવ્યો. પોતાની સ્નેહાળ વ્યક્તિને આમ બાળી દેવાની? આ કેવી ક્રૂરતા! આનું કારણ શું? આ શરીર તો એનું એ જ છે, તો એમાંથી ચાલ્યું ગયું એ તત્વ કયું? આત્માની નિર્મળ દશાને કારણે અચાનક સ્મૃતિપટના આવરણો ખસવા માંડ્યા. પૂર્વ ભાવના અનેક ભાવચિત્રો દ્રશ્યમાન થયા. પછી જૂનાગઢનો ગઢ જોઈ સવિશેષ ભાન થયું. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા. અને આમ થયું જાતિ સ્મરણ જ્ઞાન.